શેર માર્કેટ તથા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ કહી લાખોની ઠગાઈ આચરનાર ઠગને સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા। સુરત સાયબર ક્રાઇમમાં સુરત મનપાના અધિકારીઓ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું ફેસબુક મારફતે તેમનો અજાણ્યોએ સંપર્ક કર્યો હતો। શેર માર્કેટ તથા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી લાલચો આપી વિવિધ ચાર્જ પેટે 90,40,000થી વધુ પડાવી લઈ ઠગાઈ આચરી। જે મામલે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી 90,00,000થી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં 7 આરોપીઓ જેમાં પાર્થ પરમાર, ભરત કાતરિયા, અનિલ કલસરિયા, હાર્દિક કચ્છી, જયદેવ ગરણિયા અને અભિષેક મિશ્રા, જિગ્નેશ ભલાણીને ઝડપી પાડ્યા। આરોપીઓ દ્વારા પડાવેલો લાખો રૂપિયામાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાયબર ક્રાઇમે 24,27,000થી વધુ ફ્રીઝ કરાવ્યા છે। દ્વારા અન્ય એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં જેમાં એક સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી છેલ્લા 2 માસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામ પર એમની પાસે 95 લાખ જેટલા રૂપિયા રોકાણ કરવામાં આવ્યું હતું અને 5 લાખ રૂપિયાનું ટૂંકા ગાળામાં એને ફાયદો આપવામાં આવ્યો હતો। સૌપ્રથમ આને ફેસબુકથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। આ ભાઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે ફેસબુકથી એ લોકોના સંપર્કમાં આવ્યા। પછી એને વોટ્સએપથી અલગ અલગ સિંગાપુરની એક લેડી, 2 હરિયાણાની ગુડગાંવની એક લેડી, એક દિલ્હીની લેડી, 3 અલગ અલગ લેડી સાથે એને વોટ્સએપ પર વાત થતી હતી ઇન્વેસ્ટમેન્ટ માટે અને એમાં એને અંદાજે 95 લાખ રૂપિયા રોક્યા હતા, જેમાં એને શરૂઆતમાં 5 લાખ રૂપિયા જેવું ઊંચું રિટર્ન આપી અને એને ભોગ બનવામાં આવ્યું હતું। આમાં જે ધરપકડ કરવામાં આવી છે એમાં આ ગેંગમાં મેઇન પાર્થ ભરતભાઈ પરમાર છે, જે અમદાવાદ રામોલનો છે। એની સાથે સુરતના અન્ય 6 ઇસમો ભરત જોધાભાઈ કાતરિયા, હાર્દિક મુકેશભાઈ કચ્છી, અનિલ જગદીશભાઈ કલસરિયા, જયદેવ મનુભાઈ ગરાણીયા, અભિષેક મનોજ મિશ્રા અને જિગ્નેશ વલ્લભભાઈ ભાલાણી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આમાં ટોટલ NCCRP પોર્ટલ ઉપર 62થી વધુ આ લોકો વિરુદ્ધ ફરિયાદ છે। આ એકાઉન્ટો જે આ લોકો પાસેથી મળી આવ્યા છે એમના ઉપર અને 11 કરોડથી વધુની એમાઉન્ટના આ લોકોએ ફ્રોડ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં મળી આવ્યું છે। આમના વિરુદ્ધ તેલંગાણા અને પાટણમાં આ લોકોની પહેલાં ધરપકડ થઈ ચૂકી છે। આમાંથી એક આરોપી કર્ણાટકમાં અત્યારે વોન્ટેડ પણ છે અને એક આ ગેંગથી વધુ ઇન્વેસ્ટિગેશન આ કેસનું પણ ચાલુ છે। કોઈક એકાઉન્ટ હોલ્ડર છે, કોઈક એને એકાઉન્ટ એકબીજાને પાસ કરવાના છે અને 2 થર્ડ અને ફોર્થ લેયરના માણસો છે અને અમુક એકાઉન્ટ મેનેજ કરવાવાળા માણસો પણ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।